ચંપુજી હા ગાડી બીજું ખોરી કમ્પ્લીટ આવ્યો હારું અને પાવર આવે એટલે પોણી વાળી દેવાનું છે કમ્પ્લીટ છે હા હા એ હારું દેખો તમ હાય ભગવાન થાચ્યા બધું કમ્પ્લીટ કરી દીધું બધું કમ્પ્લીટ કરી બસ, દીધું બસ, બાકી રાખ્યું નહીં હો હા એ હારું હારું અને ચંપુજી હા મારે તમને એક વાત કરવી હતી હા બોલો બોલો શું વાત કરવી છે કોડનો તમારે? જીવ લબડબ છે ઊને લબડબ થાય હા હા સેવો વાપરી મન તો સેવો ખાવી છે લે આ ભલા આદમી સેવો શું ખાવું છે એટલે ભલા મેં તમે પોરે એમ કરી કે સેવો બનાવી હમ, અને પવાલી ભરી પવાલીમાં બફાઈ જાય બૂ વળી જાય અને પીલ્લો ચડે પણ તમે સેવો મને ના જ ખવડાવી હો પણ શું કરે કોઈ મહેમાન આયા એના કે આપણે સેવો બનાવીએ ને અને મહેમાન આવી તો જ સેવો બને એવું એવું હોય હારું હારું એવું ના હોય તો તને ડોસી કઈ જતી સેવાનો લોટ ને બધી કાઢતા પણ તમે બધી ગાળો કઈ મારે ચો ડોસી છે હું ડોસી કહું હારું કહો તમે તાર હા ડોસી કહો તો લોટ બોલો કે અને લોટ જેટલો બોલો ખબર છે એટલો આખું ગોમ ખાઈ રહ્યો એટલું મારા ભાઈ આવી રાજી છો સેવો હા. ખાવા એ હારું આ તો સેવો સેવો કરે છે પણ એમ તો સેવો એવી ખવડાવી છે ડબ્બા ભરે અને પેક કરી મેલ્યો જોડે મહેમાન પરનું કોક આવશે તો ખવડાવવા થાય નગર સિવાય પોર જુ હો ખાતા ચોમાહામાં એમ ચોમાહા સિવાય જ ખવડાવી નહીં હો બનાવો ડોશી એ લોટ બોજે સેવો ખાવાની છે બોજ નહીં જે તારે પોતમાં ચારમાં બધો હોય વગી બોજ એટલે ચાલે બે વાર ઉજી આપણે પેલા ચંપુ આખો ચોપડી આપણે બે ડોશી બે ગાધી છે આપણે હો કે ચોમ બનાવે છે એવો ભાઈ કહેતા પણ હું તો ચારમાં પોતમાં નહીં કીધું વાંચતો ચંપુલો ચોપડી અને ડોશી બે રોજોથી ખા મી તો અમે આખો ઘર પર છે 12 મહિનાનો સેવાનો અમારો ભાઈ છે ને બહુ વચિતર છે મારા વર્ષે કોઈ દાડો સેવ જ ખવડાવી ને મને અને લગી કોમ હોય તો કઈ સોગાડીએ ગાડીઓ ખોરજો લસકો વાળજો એમ ને એમ તો મને જેટને કી ના સેવો ને થકવાડી ના છે પણ સેવો ના ખવડાવી મને ચંપુ તમે શાંતિ રાખો એ આવો સુગર ભાઈ આવો હા હા કઈ ના હવે કીધો આમ લોટ થોડો વધારે બનતા ના કીધું પોતમણ જેવો કીધો છે પાંચ મણ જેવો હોય ઓહો હો તારે આ તો 2-3 વર્ષ થઈ જાય સેવો ગાધે 2-3 વર્ષ થઈ ગયા પણ એટલો બધો લોટ આપણે ચાનું સેવો વણી રહે એ તો વણી રહ્યા બીજું કોમ શું છે આપણે બસ બેઠા સેવો જ વણી છે સેવો જ વણી છે હારું હારું શું બોલ હું લેતા આવું. વણા એટલો હું લેતા આવું લોટ તૈયાર થઈ ગયો છે હું લેતા આવું ડોશી લોટ તૈયાર થઈ ગયો હા થઈ ગયો માસી માં ડોશી કેટલી હારી છે ત્યાં તાત્કાલિક લોટ મોહળી કાઢ્યો ના શિવો મને જીએ મેવી ચંપુજી આ જુઓ ડોશીને ચેવી આ ચેવી ઉતાવળ કરી જુઓ ઉતાવળ કરી છે તારે ડોશીની બાપને શિવો વાપરી હતી ને મની વાપરી હતી બોલો તમે શિવો પાડતો તો આવડે છે ને મન તો પાડતા નહીં આવડતી તમારે પાડવી પડશે તારે હું આવડે તમે કેમ લાવ પાડું હો અરે પાડો ઉપર મેં લોટ ભર્યો છે ભરી જો. લાવ્યો હા હવે છે ડોશી ભર્યો કે ના ભર્યો જોજો તમારે ડોશી કમ્પ્લીટ કરી આવ્યો હા, complete છે લ્યા. અમાર ડોશી તમે ડોશી આમાં ડોશી તો શિવો મોટી જ થઈ શિવામાં ઓય એને 12 મહિના વધારે નહીં કેતો પણ 25 મણ લોટની શો ખાય ડોશી તેમાં ડોશી મારી છે ત્યાંમાં ડોશી હારી બંધાઈ ગઈ છે ઓ તારી હે અને વધારે તો નહીં કેતો પણ એ 12 મહિનામાં એ ચોખ્ખું છે કેટલું ખાતી છે ખબર હે? કેટલી ખાય છે લગભગ વધારે નહીં કેતો પણ 8 મણ જેવું ઓ તારી તાણી ઓ ખૂબ ખાય ડોશી લે તમે પકડો તમે પકડો હું ભમાવું હાલો તમા સાબડી પકડી આ સાવડી પકડું હું તો પકડો લાવ એ તો ફેરવે જાજો ઉપર હું ભમાવું હાલો. લો. પકડો અમે જા આયો આ હાથ મારી બી સેવા આવી જા આ તારે અલા ચંપુરા રોટવા જેવું છું ચંપુરા બોલા ચંપુરા મેં ચેક કરવા કાજી લે કાચો લોટ ના ખબર આ તો હલકાયો થયો લાગે છે એ કાચું ખાઈ જાય મારે શું કરવું આમાં પણ મારા ઉપર એ લોટ આ તો હારું મેં ગળી નહીં મોડું છે આ તો લે અત્યારે આ તો ઘડી ના હોય તાણ શું કરવાનું? ખાધી શેવ ખાધી જો કદી ખવડાવી છે તો ખવડાવી હતી
આ તો પેલું ચોમાહાને આપણે બનાવી દઈએ ક્યો થઈ અલ્યા ચંપુડા ઓઠે જઈ નિમિત્ત તો મને ખવડાવી છે પણ આ તો તાયની દાડી છે અલ્યા તને ભમાવતા નહીં આવડતું અલે તું બમાર બમાર ચાલ ચાલ આપણે તો બાબામાં પેટમાં જેમ ભેગું થઈ જાય હા બમાર બમાર અલ્યા તને આવડતું નહીં જા અરે અલે ઓહો અબે વડેલા નીકળે ચંપુજી વગી પકોજી ફરી ના જાય હોગા ઓબ્રો કે પણ તમે આમાં તેલ બીજું લગાવ્યું છે આ ચંપલ આવું કરો હું કરો આ સેવા વાળો છો આ સેવો આવી રીતે પડે તાકે નહીં પડે એટલે આ બે બળદ્યા છો બે ડોહા આટલા આટલા વર્ષો ગાઢ્યા તમે શું કરવાનું અલે આ તેલ તો ચોપડો આ કોરું કાટા ચો સેવ પડતી છે તો આ જોજો આ લાકડા જેવું આ છે ત્યાં પડે લે અરે દાજંગ અમે તેલ જોવે તારું જો આ તેલ ચોપડી છે અલા. લોટ તેલ લાળો કરો પેલા હંચા ચોપડો પેલી જાળી ચોપડો તાળી પાતળી પાતળી આમ હેડી આવે તું તેલ લેતા મારા ઈંડા આયેલા આઈ અલે એરંડાનું તેલ ના નીકળે એરંડિયું નીકળે ચીરંડી ના ચાલે એરંડી ચાલે શું કરવા લઈને બેઠા માથામાં નાખવા બેઠા એ ખોલો આ બધું કાઢી નાખો અને પાછું તેલ ચોપડીને ગાલો મોય અલ્યા આ વાત સાચી છે ડોશી તેલ મેળ આમ તો ખબર હતી કે મને તેલ વેળવાનું તેલ ચોપડો લે પણ તને થોડી તો વાર રાખ બમ તેલ ઉપર ઈ નહીં લે બળદ્યા તાણે મોયા ગાડીના જ બહાર ખોલીને આવી ખુલે તાણે આટલી ઉંમર છો ગાડી તમે તો મારા તમને તું તારી કરવું પડે છે સારું નહીં લાગતું જોગાડ ભા બે જણા સેવો પાડવા બેઠા તો અલ્યા કેવું છે આ તો ફેટ થઈ ગયું છે ગાડી નાખો બધું હા યા ઈ નહીં આ નેતા આ ધારે જેમ છે એ આ નેકડી જો આ તો પ્લાસ્ટિક જેવું નીકળ્યું આઈસ્ક્રીમ ની માં આઈસ્ક્રીમ નહીં હા અલ્યા લોટ છે આવા તો તેલ ચોપાય ડોહા એ ડોહા હા. આવા તેલ ચોપડ એટલે આ બધું સાફ કરવું પડે અરે હા. તાણી શેવું કોક મળે આવા હંચામ ચોપડો ચોપડો હા કચ્ચો ઊંઘી ગયા તા આટલા દાડા આમાં શું ખબર તમે સેવો આ પાડો બાવડી આઈને મોતાડી નકો આપણે શું કરો લો આપણે તો કદી પાડીએ નથી આ વગી પેલું એ કરો આમ ગુંદો લા લા આવા નાવા રહ્યા આય બનાવો હે? અરે ઉપર થોડું તેલ ચોપડે ને તમે પાડશો કોક દાડો ખાવા હા, થાય હા, હા, હા. બસ બસ આ તો ખોપરેલ છે કે તેલ છે એરણીઓ એરંડિયું છે આ બે ભાઈ હા ગોડા ને ગોડા હે અરે આર્યું ફેવરો કે લે આવવાનો છો મગજ સી લે આ બધાને આ સેવો પાડે એ આમાં ખાઈ ગયું હવે આમ કરી આયુ આયુ એ આવ્યું એ ચંપુજી આ તો ડબલ સેવ પડશે આ તો જબ્બર પડે છે વરેડા જેવી હા હા ઓ તારી આમ ગોળ ફેવરવાનું ફેરવાનું ઓય તમે કે સેવ ફરતી છે વાળી ઓમ એટલે સેવો ફરે લે જબ્બર પડી અલ્યા ગોઠિયા જેવી પડી આપણે મોટા આવશે અરે આ ચંપુજી તમે ચો વર કાઢ્યા બધા પડી એ મેલતા અને શિવ ઉકવી દો આ તો પછી આપણે બાફી ખા હા મોય પીજો ને કે બાર તો લઈ જાય આડિયા આ મોર કો મોર આ બીજો તો પણ વણો હા ઘણા દાડા શિવો ભેગો થયો મારા બેટા ક્ષેત્રમાં તો પાડા નાખલા બધું રોજ પીવે છે પણ આજ તો હારું ભૂખ લાગી છે તો આ ચંપુલાને કેવું પડશે કે પેલી સેવો તારની પડી 6 મહિના પછી સેવો બનાવતો નહીં રે આ તો કેવું પડશે ચંપુજી ચમ ડાળા નહીં બેઠા તડકે શું કરો કોઈ હતો નહીં ઘેર અરે હું પેલા ક્ષેત્રમાં રસકામાં તો ગાયો અને આખલાઈ ગયા ત્યાં ગાડીને આવ્યો ના ભજવાર તો નહીં કર્યો પજવાર થોડું ગાધું છે ખૂણામાં પણ એ તો રસકો જ પકડ છે પોગર છે ઓવે. લસકો તો પોગરી જાય અને હબળો કે ને હા. પેલી શિવા તો બનાવો શિવ ઓય લે શિવ થોડો પણ કોઈ મહેમાન આવે એટલે બનાવી દઈએ આપણે અરે મહેમાનની વાત ના જોવાની પોરે કે મહેમાન આવશે મહેમાન આવશે આખું બધું બફાઈ ગયું પમાલામ તા બસ તમને કોઈ ખુખરા બનાવી છે એવો ના ના બનાવરાઈએ
બાકી બે મહેમાન આવે ને તો એને હંગાઈ આપણે ઘડી મોટું થાય. અલ્યા અરે પોરે એમની ગીધામાં કે મહેમાન આવશે કોઈ મહેમાન તાક્યો ના કે કોઈ ચપચી ના પડ્યો મહેમાન અને ઓને મગજ તો સજ ને મળતું જાણી કે મહેમાન મારે ગમે તે શેણ સંબંધી કોઈ તૈયાર કરવો પડશે મહેમાન હવે આ એ શેવી આ ચંપુલો મને સેવો ખવડાવો એમ નહીં. શું કહો છો? સારું હળો મહેમાન આવે સેવો બનાવશો. સારું સારું મને અમે કોઈ ગમે મને જો ગમે તે જઈ શેણ સંબંધી બોલાવું મહેમાન ગતિ સેવ બનાવડાવું આ તમારા છે ગોઠાઈ નહીં યાર તો જાણી આવતા ને કે છે કે મહેમાન આવે એટલે કોઈક મહેમાન ઠીક હા જારસિંગ તાવડે શું કરો છો ભાઈ? ચાર પૂરો કરવા આવ્યો તો હા ભાઈ ચાર પૂરો તો કરવો જ પડે ને જાનવરોનો. અને જોગાભાઈ પેલી સેવો બેવો પાડતા ને સખાડો જ ખરા યાર. અલ્યા ભાઈ. જો નહીં તે કોઈ આમ તમને શું કહું હું સેવાનું તો મારો ભાઈ એવો ઊંધો છે એવું તે બે ભાઈ મળીને તો પાડતા હતા યાર. ના એમ તો મારી પાતા વાત સાચી છે તાણે પોર સેવો પાળી હા. કે મહેમાન એટલે મહેમાન આવે એટલે ખવડાવીએ મહેમાન પોર ના આયા બફાઈ જઈ ઉને સેવો પાડી વીદાળા થયા વીદાળા હા. સેવો હુકાઈ જઈ બંગડી જેવી થઈ જાય હું ભાઈ સેવો પાડો કે નહીં કે મહેમાન એટલે પાડી મહેમાન આવતા ને સેવો ખાતા નહીં મને કોઈક આઈડિયા આલો કે ને ભાઈ સેવો એમાં મહેમાન આવતા તમારા ભાઈ સેવ ખવડાવી ઓય અને હજુ ખાધી નહીં. ચો ગાધી છે એક કામ કરો હું કહ્યું કરો હા બોલો મહેમાન ના આવતા હોય તો હા હાલ હું આવતો હતો ને ભેજો ચાર પૂરો કરવા ઓય એટલે પેલા નાથુજી ડાગોજી બે પેન રખડતા હતા ક્ષેત્ર અને તૈયાર થઈને જ ચોક જતા હોય એવું લાગે. ખરેખર ઘરે ગોમ જતા હોય કે ગમે તે જતા હોય કે હેડજો હાથનો દાડો કે મારા ઘેર મહેમાન ગતિ કરો અલ્યા બોલાઈ જો કે એમાં શું પછી તો ખાવા મળશે કે તારી આ વાત સાચી કરી તમે હો એને તૈયાર થઈને બે જણા ચોક જતા હતા ગોમ જ ચોક જોઈશ તમે તાર મારા છે એમ કરો તમે બોલાઈ જો અને પછી હું આવું. હા મારી મારે સોટો જોવું છે કે સેવો હેડ થોડી મારી આ બે જણા ચોક જતા હતા ઉંબાળા હમું ચોક આરી વાત સાચી કરી છે મારી જાતિંગ તાવડી દે કે મહેમાન બોલાવ મહેમાન તો બોલાવવા પડશે ખોળવા પડશે અને આ ડાકોજીની ઉભા થશે ડાકોજી નાથાલાલ હો ડાકાજી આવો બારજી નાથાલાલ તો બહાર જાવ છો બહાર જવું છે ચાલો જવું છે અમારા પાલનપુર હમ જવું છે ચમ? ફરવા કોઈને લગનમાં જાવ છો ના ના ચોક હારી હોટલ માં ખાવા જ અરે ભરાજ મારી હોટલમાં ખાવા તો ઘેર તો જેટલું ખા ખા અલ્યા કરવાની મેં તો હોટલ જ જોઈ નહીં ખાવાનો તો કોઈ ભાડી જ ચૂલો પાડે ને મારા હોટલમાં ખાવા તો યાર કોઈ સારું ખાધું નહીં કોઈ મેઠું મોટું કર્યું નહીં કે જઈએ હોટલ માં ખાવા તમારે ખાવું છે શું બનાવશું બનાવજો કયો સેવ ખાવી એવો સેવો જબ્બર ભાવ છે એવો તો યાર મજા આવે તો ખાવાની એક કામ કરો હા આજ મારા ઘેર મહેમાન કીધી હેળો એ આઈએ તો ના પાડી અરે સેવો કમ્પ્લેટ મૂકી છે હા અને જઈને બના હું શું ખબર હે? અમે બે ભાઈ છે બરોબર હે? ઓ ઓ એટલે અમને શું કોઈ મહેમાનો ખાવા ભાવે એવું એટલે બે ભાઈ પણ નહીં ભાવતું હોય ભાવતું જ નહીં એવું છે હોય હેડો તને ઢાકાઈ આપણે જઈએ તાણે હજી હો. આઈએ લેડજો ગાડી છક પડી હોય તો ચલો, ના હો પડી એ તો આપણું જ છે આરી હોય હો, આ 2 કિલોમીટર જ છે પ્રેમથી ખાવા લઈ જાય અંબા લઈ જાય જઈએ તાણે જાવું પડે ચાલો કે નહીં આ મનમાં આપણે એકલું ઉતરતું નહીં ભાઈ ના ના ઈ આવો તાણ. આપણે મહેમાનો હોય આપણે અલ્યા ભાઈ ચંપો એ ભાઈ ચંપો એ મહેમાન આપણે ગોદડું લાવજો ઓવો મહેમાન આયા છે એ આયા વચ્ચે આ બાજુ છે ઓય લાવ ઉગાડતું તો સારું છે મારું લો ઓય લાવ બાથરૂમ અને તમે પાણી પડતાવ લોટો પડતાવ ઓવો પડતાવ તે પડતાવ તો તે પડતાવ લાવ લાવ અમે હરકું કરી હેડો ના થાલાલ આમ સેવો જેવી ખોદ દાબી દાબી નો કાય કેવું ના પડે તમે સાહેબ ખાવ તે હા તમારો ભાવ છે ના ચંપો જો જો પાણી લે હાલો પોણી હાલો કેટલા આ અમારા દોસ્ત છે દોસ્ત છે ઓય થોડો ખટકો રાખજો અમારે મોડું થાય ભાઈ ચાનું કરવું પડશે ઓય ના ના તા મેલવરા પેલો તા પઈ દી લે ચા તો ના ચાલે ચમ આ મહેમાન એટલા બહારથી આયા હા અત્યારે ચા નું તો કોઈ નહીં એક કામ કર તમે સેવો બની ગયો લે મારો તો મને એમ
લાગે છે છોકરાથી ને સેવો ખાવાનો હવા ના દેવો ના બોલે ના મને એવું લાગે છે શું ના હવે જોતા નહીં પેલે ખોડ ને લઈ આવો ખોડ જોશે ઘરમાં ખોડ જેવું છે હા જીએ જોવું છે કે હા તે હું તમને પૈસા લો હા. અને તમે લેતા આવો લાવજો લાવ અલ્યો 500 રૂપિયા લાવો ને બે 400 500 ઘણા થઈ ગયા અલ્યો લઈ જાજો બધાય બીજા પાછા જી લાવજો હાર પાછળ જ જી લાવજો એટલે પાછી ના ચાલે તાણે પાછી તો મારા એકલા નહીં ચાલે અને તમે એકલા ખાઈ જાઓ ચાલે આ બધું છોટો તો ખાવા થાય જો હળો પૂરી કિલો જોક ના દેવો હોય અરે પણ તમે ખોટ લેતા આવજો અમે લેતા આવો, હો. હા. ખોટ નીચી લાવજો. આ ચંપુ આવી ગઈ મોટા મારી હા કા ચંપુ કીધું ખવડાવવા લઈને આવ્યા છે પણ સેવો ખાવાનો એનો શોખ થયો છે અને મેમનાનું નામ પાડે છે હા હું સારી રીતે સેવો ખવડાવું હા મારો હાલ તમારી ખબર છે સેવો ખવડાવી હાથ તો જો આ સેવો ખાવા શું કરો છો આ બધું એ હું તમે તમે બોલો કરી દો અમે જોતા હતા આ તો હું ધોકા વાળ કરું પેલાનું ફરી ગયું છે પેલા શોગાડજીનું અમારા ભાઈનું કમ્પ્લીટ દેખાય છે ના ફરી ગયું છે હમણાં વચમાં મહેમાન બોલે લાવ્યો તો હા. અને મહેમાન હોય બેઠા હતા ને મહેમાન ધોકે મારા મું બહાર જતો રહ્યો ને એવું કર્યું ઓય એ થાકી રહ્યો કોઈ સાધન ના મળ્યું લઈને આવ્યો બધું કઈ ચંપુ હા આ બધું લાયો લાયા આપણે મારો ધોકો જોજો થાકી ગયો ટેકા વગર મારો હું શિવ વર્ણવ હા એ મારો ધોકો લાય હાલો આ ધોકો હા આ તમારો ધોકો ચંપુ હા પેલા મહેમાન તે હેડી ગયા આ મહેમાન હા તમારો ધોકો માંગતા હતા ને હું ના આલ્યો એટલે હેડી ગયા તે પછી ધોકો મારો આલી જાવ તો કે મને શી ખબર તો બોલો તમે તાર આવજો એ મહેમાન ઉભા રહો એ મહેમાન શેવો ખાને ધોકો લેતા જો એ મહેમાન એ શેવો ખાતા જાવ મહેમાન અરે શેવો ખાને ધોકો લેતા જો મહેમાન શેવો ખાને ધોકો લેતા જો મહેમાન હાય કાચ્યા લ્યા બહુ દોડ્યો પણ મહેમાન ફર્યા નહીં સુગાવા તો આજે શિવમથી ગયો તારા ઘેર તો સેવો ખાવાનું કહેતો તો હું યાર ચાંદનો બેહી રહ્યો અરે શું પ્રાજ મેં શિવો બનાવી છે પણ પેલા મહેમાન ભર્યા જતા રહ્યા શિવો ખાવા ના ભર્યા મહેમાન કેમ લાગ્યા છે તો તમે શિખર કેમ જતા રહ્યા તમે બે ભાઈ ડફોડ છો બે ભાઈ નહીં એટલે પણ ભાઈ હું શું કરું હું તો છે દોડ ધોકો ચડી આવ્યો ધોકો લઈને વાંચ્યો તો પછી જતા શકતા એ તો મારે ટેકો હતો ધોકાનો બહુ સારા સેવો ખાય દારૂ ઉતરી ગયો એટલે આ 12 મહિનાથી સેવો ખાવી છે પણ સેવો આજે મહેમાન ગોઠવ્યા જી લઈ આવ્યો ખોટ લઈ આવ્યો બધું કમ્પ્લીટ કરી શીખન પેલા શીખા હું થી મેમનો ને તે મારા આઠે નાહી ગયા આજે હું તો શિવમથી ગયો અરે રે